નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। બહુ બધા વિદ્યાર્થી મિત્રો દ્વારા એક ક્વેશ્ચન પૂછવામાં આવી રહ્યું છે કે એમને આ સ્ટેટસ બતાવે છે તો એનો મિનિંગ શું થાય છે અને એમને સ્કોલરશિપ ક્યારે મળવાપાત્ર રહે છે। તો આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું કે તમારે સ્ટેટસની અંદર રિસીવ્ડ બાય પ્રિન્સિપલ, ત્યાર પછી એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ, ક્વેરી બાય ઓથોરિટીની અંદર બહુ બધા ઓપ્શન્સ હશે। રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝડ બાય કેન્સલ બાય સિટીઝન અથવા વિડ્રોલ કરેલી હોય અથવા બ્લેન્ક બતાવતું હોય, ત્યારબાદ અપ્રૂવડ બાય ઓથોરિટી બતાવતું હોય, તો આ બધા સ્ટેટસ બતાવી રહ્યા છે। તો તમારી સ્કોલરશિપ ક્યારે આવશે અને કેટલી સ્કોલરશિપ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અને કેટલી સ્કોલરશિપ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો જોઈએ સૌથી પહેલું સ્ટેટસ છે કે રિસીવ્ડ બાય પ્રિન્સિપલ। આવું સ્ટેટસ બતાવતા હશે એમને સ્કોલરશિપ ક્યારે મળવાપાત્ર રહે છે। તો રિસીવ્ડ બાય પ્રિન્સિપલનો મિનિંગ છે તમે ફોર્મ ફિલ કરી અને સબમિટ કરી દીધું છે અને તમારા જે પ્રિન્સિપલ છે અથવા કોલેજની ઓફિસ હોય ત્યાં આ ફોર્મ જે છે અપ્રૂવ કરવા માટે આપેલું છે અને હજુ એ ચેકિંગ કરી રહ્યા છે અને ચેક થશે ત્યારબાદ જે છે એ આને આગળ મોકલવામાં આવશે અને જ્યારે અહીંયા અપ્રૂવડ બાય ઓથોરિટી લખેલું આવશે ત્યારે તમને એના પછી 1 મહિનાની અંદર જે છે એ સ્કોલરશિપ તમારી અંદર ડિપોઝિટ થઈ જશે। બહુ બધા વિદ્યાર્થીઓ જેમને પહેલાં ફોર્મ ફિલ કરેલા હતા એમને ઓલમોસ્ટ સ્કોલરશિપ જે છે એ આવી ચૂકી છે, જેમાં 40% જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા અને 60% જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। તો અમુકને હાફ અમાઉન્ટ આવી છે અને અમુકને જે છે એ પૂરી અમાઉન્ટ પણ આવી શકે છે। ત્યારબાદ જોઈએ જે સેકન્ડ સ્ટેટસ છે કે એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ। પ્રિન્સિપલના અપ્રૂવ કર્યા બાદ જે એપ્લિકેશન જે છે એ ઓફિસ લેવલે જાય છે અને ઓફિસ લેવલમાં જ્યારે એની અપ્રૂવ થાય ત્યારે પછી જે છે એ ફાઇનલ ઓથોરિટી જોડે જાય છે। મતલબ પેન્ડિંગ એટ ઓફિસ લેવલ મીન્સ તમારી ઓફિસ અથવા કોલેજીસની અંદર જે છે એ આ એપ્લિકેશન તમારી પેન્ડિંગ રહેલી છે। તો તમારે જે છે એ તમે ઓફિસની અંદર પણ આની ઇન્ફોર્મેશન આપી શકો છો કે હજુ પણ પેન્ડિંગ છે, જો એમને રહી ગઈ હોય તો કરી દે અને મેઇનલી જે છે એ અપ્રૂવ કરી જ દે છે। ત્યારબાદ જોઈએ કે એક ઓપ્શન્સ આવે છે કે ક્વેરી બાય ઓથોરિટી, મતલબ ઓથોરિટી સુધી તમારું ફોર્મ પહોંચી ગઈ છે અને એમને ક્વેરી રેઝ કરી છે, તમે આને એડિટ કરી અને ફરીથી આ ફોર્મ જે છે એ સબમિટ કરી શકો છો। તમે જોઈ શકો છો કે ક્વેરીઝની અંદર કઈ આવી શકે કે યુ હેવન્ટ અટેચ્ડ લાસ્ટ એક્ઝામિનેશન માર્કશીટ, તમે લાસ્ટ એક્ઝામિનેશનની માર્કશીટ અપલોડ કરી નથી તો તમે અહીંયા એડિટ જે છે ત્યાં ક્લિક કરી અને આ એક્ઝામિનેશનની માર્કશીટ ઓનલી અપલોડ કરી અને એને ફરીથી સબમિટ કરી શકો છો। ફરીથી બધી જ પ્રોસેસ જે છે ફરીથી કરવામાં આવશે આની અંદર। ત્યારબાદ જે છે કે રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ બાય કેન્સલ બાય સિટીઝન, મતલબ તમે ખુદ આ એપ્લિકેશન જે છે એ કેન્સલ કરી દેવામાં આવી છે તમારા દ્વારા જ। અહીંયા વિડ્રોનું ઓપ્શન્સ પણ બતાવવામાં આવે છે જ્યારે તમે ફોર્મ સબમિટ કરો ત્યારે। તો જો તમે વિડ્રો કરી લીધી હશે અને જો તમારી ફોર્મની ડેટ જે છે એ જતી રહેશે તો તમે હવે આ વર્ષે ફોર્મ ફિલ કરી શકશો નહીં, તમારે નેક્સ્ટ યર જ આ ફોર્મ ફિલ કરવાનું રહે છે અને આ યરની તમને સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર રહેતી નથી। તો ચોક્કસપણે ધ્યાન રાખો કે તમે આવું વિડ્રો કે એવું કોઈ પણ ઓપ્શન પર ક્લિક ના કરી દો જેથી તમારું ફોર્મ જે છે તમે જાતે જ કેન્સલ કરી દો। તો આવા ભૂલ અથવા ઇસ્યુ બહુ આવી રહ્યા છે, તો આવું ના થાય એની જરૂરથી તાકીદી રાખો અને બની શકે એટલું ફોર્મની છેડછાડ કરવાનું જે છે એ છોડી દો। ત્યારબાદ જે છે કે એના પછી જે છે એ છે કે આવી રીતે બ્લેન્ક બતાવી રહ્યા હોય, બ્લેન્કનો શું મિનિંગ થાય છે? બ્લેન્કનો મિનિંગ થાય છે કે તમારી જે છે એ ફોર્મ જે છે અંડર પ્રોસેસ છે અને આ ટૂંક જ સમયમાં જે છે એ સ્ટેટસ બતાવવાનું શરૂ કરી દેશે તમને। ત્યારબાદ જે છે કે અપ્રૂવડ બાય ઓથોરિટી, અપ્રૂવડ બાય ઓથોરિટી મીન્સ ઓથોરિટી દ્વારા તમારું ફોર્મ જે છે અપ્રૂવ કરી દેવામાં આવ્યું છે, તમે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આની અંદર નાખેલી છે, હવે ત્યાં કોઈ ચાન્સીસ નથી કે આની અંદર કોઈ ક્વેરી નીકળે કે એવું થાય, પરંતુ તમારે અહીંયા વિડ્રોનું ઓપ્શન્સ આવશે એ કરવાનું રહેશે નહીં। જો તમે વિડ્રો કરી રહેશો તો પણ આની અંદર સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ તમારે ડીબીટી અનેબલ હોવું જોઈએ, પ્લસ તમારું આધાર કાર્ડ જે છે એ બેંક સાથે લિંક હોવું જોઈએ। આ તાકીદી તમારે રાખવાની રહે છે તો તમારી સ્કોલરશિપ જે છે એ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે અને આવું સ્ટેટસ બતાવ્યા બાદ 1 જ મહિનાની અંદર તમારી સ્કોલરશિપ જે છે એ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે। જો હું અહીંયા તમને જે છે એક એક્ઝામ્પલ પણ આપું છું કે એક વિદ્યાર્થીને 40% સ્કોલરશિપ જે છે એ આવી ગઈ છે અને એને કોમેન્ટમાં પણ જણાવ્યું છે, તો બીજા વિદ્યાર્થીઓ જેમને સ્કોલરશિપ આવી ગઈ છે એ ચોક્કસથી કોમેન્ટમાં જણાવો તાકી જે બીજા વિદ્યાર્થીઓ છે એની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।